श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय. વેણુ તો શ્રી કૃષ્ણના પટરાણી છે. આપણે ગોપી ગીત વિશે સમજીએ છીએ તેમાં વેણુ તો શ્રી કૃષ્ણની પટરાણી છે, તે સાથે ને સાથે જ રહે છે. શ્રી કૃષ્ણની વેણુમાંથી શ્રી કૃષ્ણના સૌમુખે પ્રગટ થતો એ નાદ પરબ્રહ્મ નાદ છે. આત્માના બે સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ. ઓમકાર એ શબ્દ બ્રહ્મ છે અને સ્વર એ નાદ બ્રહ્મ છે. પ્રાણ દ્વારા પ્રગટ થતો કોઈ પણ કલ્યાણમય શબ્દ એ શબ્દ છે અને પ્રાણ દ્વારા પ્રાણની મદદથી પ્રગટ થતો કોઈ પણ સ્વર એ સ્વરબ્રહ્મ અર્થાત નાદ બ્રહ્મ છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના પ્રાણથી પ્રગટ થતો શબ્દ એ સ્વર કોઈ પણ આત્માનું કે આત્માથી પ્રગટ થતા શબ્દનું કે સ્વરનું આકર્ષણ કરે એ સ્વાભાવિક છે. શ્રી કૃષ્ણની વેણુમાંથી પરબ્રહ્મના સચ્ચિદાનંદ પ્રકટ થાય છે અને સંસારના બીજા સર્વ વાદ્યના સ્વરસવિહીન શુષ્ક લાગે છે. સર્વનાદનું આકર્ષણ નાદનો પણ નાદ પરબ્રહ્મનાદ કરી શકે છે. સર્વનાદનું સત્ય શ્રી કૃષ્ણની વેણુમાં સમાવિષ્ટ થઈ જાય છે. ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગ્યો, એની વેણુમાં મધુરતા લાગી, વેણુના સ્વરમાં રસિકતા લાગી અને સ્વર માધુર્યની મોહકતાને ગોપીઓએ કૃષ્ણ નામમાં અને કાર્યમાં મસ્ત બનાવી. ગોપીઓ પોતાના એક એક કાર્યમાં કૃષ્ણના, એની વેણુના અને સ્વર માધુર્યના દર્શન અને અનુભવ કરવા લાગી. પછી એ ગાય દોતી હોય તો ગાયમાં શ્રી કૃષ્ણનો, આંચળમાં વેણુનો અને આંચળમાંથી સરી જતી દૂધની શેરોમાં વેણુસ્વરના માધુર્યનો જ અનુભવ કરવા લાગી. એ વલોવતી હોય ત્યારે રવૈયાના છાસને બદલે જાણે શ્રી કૃષ્ણના બે હાથ પકડી રવૈયો નહીં પરંતુ શ્રી કૃષ્ણને ફેર પુંદરડી ફેરવતી હોય અને પોતાના શામને એ આનંદ કરાવવાના બદલામાં જાણે ગોળીરૂપ વેણુમાંથી સ્વરબ્રહ્મ છલકાવી ના રહ્યો હોય. આમ એક એક કાર્યમાં ગોપીઓ કૃષ્ણ અને વેણુનાદનો અનુભવ કરવા લાગી છે. કૃષ્ણ અને વેણુમાં રસ્ત અને મસ્ત બનેલી ગોપીઓ અને એમનો સંસાર અસ્ત થવા લાગ્યો છે. વેણુ એટલે વ વત્તા ઈ વત્તા ન વત્તા ઉ એટલે વેણુ. વ એટલે વિષયોમાંથી પ્રગટ થતો આનંદ, ઈ એટલે જીવન ભાવમાંથી બ્રહ્મ ભાવમાં પ્રવેશ કરતા પ્રગટતો આનંદ અને ન એટલે નાદ સ્વર શ્રવણમાંથી પ્રગટતો આનંદ, ઉ એટલે શબ્દ સ્વર શ્રવણમાંથી પ્રગટતો આનંદ. આ ચારેય પ્રકારના આનંદનું આકર્ષણ કરી ચારેયને પોતાનામાં લય કરનાર પરમાનંદની પ્રકૃતિ એટલે શ્રી કૃષ્ણની સ્વરગંગા વેણુ છે. કૃષ્ણની વેણુની અદ્ભુત વેણુની મનમોહક શક્તિ તો તમામ કવિઓના કાવ્યનો, સંગીતજ્ઞોની મુગ્ધતાનો, રસોજ્ઞની રસમાધુરીનો સર્વોત્તમ વિષય બને છે. એવું તે શું ભર્યું છે આ વેણુમાં? જ્યારે શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે ત્યારે મૌલિક ચિત્ર વિચિત્ર, વિવિધ અને સૌના હૃદયને વિવશ કરનારો એનો અદ્ભુત સ્વર સાંભળી ઇન્દ્ર, શિવ, બ્રહ્મા, સ્કંદ, કાત્યાયની વગેરે દેવતાઓ પણ મંત્રમુગ્ધ બની જાય છે, એકાગ્ર બની જાય છે. દેહ હૃદયના ભાન ભૂલી શ્રી કૃષ્ણની વેણુ સાંભળવામાં તલ્લીન બની જાય છે. બધાય દેવતાઓ પોતપોતાના વાજિંત્રોમાં નિષ્ણાત છે, છતાંય તેમના વિવિધ સ્વર તાલમાં વાગતા વાજિંત્રો પણ કોઈ નવો જ સ્વર પ્રગટ કરતા હોય તેવું લાગે છે અને આ સ્વર વેણુનો સાંભળીને તે થંભી જાય છે. કૃષ્ણની વેણુનો સુમધુર સ્વર સનકાદિક મુનિઓના હૃદયમાં પણ અવર્ણનીય આનંદ ઉત્પન્ન કરે છે. વેણુનાદ સાંભળીને યોગીઓની સમાધિ પણ છૂટી જાય છે. તેમના મન વેણુના સ્વરથી હરાઈ જાય છે. આકાશમાં વાદળોની ગતિ અટકી જાય છે. વેણુની મધુરતાના અનંત આશ્ચર્ય અને આનંદજનક જ્ઞાનમાં નારદજી વીણાને ભૂલી જાય છે. બ્રહ્મા અવર્ણનીય વેણુનાદથી અવાક બની જાય છે. આશ્ચર્યજનક અદ્ભુત મધુરના દસે દિશાઓમાં ગાજી રહે છે. તમામ દિશાઓ વેણુના સૂરથી ભરાઈ જાય છે. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે પણ એમાં ગોપી ગીતના શ્લોકો તો પછી આવશે,
પણ આ ગોપી ગીતનું જ એટલું બધું ગોપીઓનું વર્ણન આવે છે ને, તો એ કહેવાનું બહુ મન થાય છે. ગોપીને કોઈ સુખ ભોગવવાની જરાય ઈચ્છા નથી. તે દોડતી દોડતી પ્રભુ પાસે જાય છે. તેમને સુખ ભોગવવાની ઈચ્છા નથી, પણ પરમાત્મા પાસે જવાની ઈચ્છા છે. પરમાત્માએ ગોપીઓને કહ્યું, તમે ઘરે જાઓ. ત્યારે એક ગોપીએ કહ્યું કે હું તો ઘરે જાઉં, પણ પછી તમે શું કરશો? ગોપીઓ પણ પરમાત્માને એમ કહે છે કે અમે તો ઘરે જઈએ, પણ તમે પછી શું કરશો? મને ચિંતા એ થાય કે અમે ઘરે જઈએ પછી તમારું શું થશે. ગોપીઓને ઠાકોરજીની ચિંતા થાય છે. તમે તો બહુ શરમાળ છો. ગોપીને સુખ ભોગવવાની ઈચ્છા નથી, પણ કૃષ્ણને સુખી કરવાની ઈચ્છા તેમના મનમાં છે. ગોપી જાણે છે કે શ્રી કૃષ્ણને અમને મળવાની ઈચ્છા છે. પરમાત્માની એવી ઈચ્છા છે કે જીવ મારો અંશ છે, તે મને મળે. તેથી ગોપીએ પ્રભુને જવાબ આપ્યો કે હું ઘરે જઈશ તો તમારું શું થશે? મારા ઘરે જવું નથી, મારે ઘરે જવું નથી. આ પછી શ્રી કૃષ્ણ ગોપીઓને ધર્મ સમજાવે છે. સ્ત્રી પતિની સેવા કરે એ ધર્મ છે. તમે ઘરે જઈને પતિની સેવા કરો. ઠાકોરજી એમ કે છે કે શ્રી કૃષ્ણ કે તમે ઘરે જઈને પતિની સેવા કરો. ગોપીઓ કહે છે ધર્મ પાળવાથી શું થાય છે તે અમને સમજાવો. ધર્મ પાળવાથી પાપ બળે છે. પાપ બળ્યા પછી શું થાય? તો જેના પાપ બળે છે એનું મન શુદ્ધ થાય છે. મન શુદ્ધ થયા પછી શું થાય? તો જેના મન શુદ્ધ થાય છે તેને પરમાત્મા મળે છે. રાસ રમતા રમતા ગોપીજનોને વચ્ચેથી રાસ બિહારીલાલ અંતર્ધાન થઈ ગયા. ભગવાન બીજે ક્યાંય નહીં, પણ એ ગોપીઓના હૃદયમાં જ સંતાઈ ગયા હતા. ગોપીઓના અંતઃકરણમાં પ્રવેશી તેમનું માન દૂર કરવા અંતર્ધાર થવાની આ લીલા કરી. ગોપીઓના માન અને મત દૂર કરવા સાક્ષાત વિરુદ્ધ ધર્મી સ્વરૂપે તેમના અંતઃકરણમાં પધાર્યા. ગોપીજનોને વિયોગરસનો અનુભવ કરાવવા ભગવાને તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. ગોપીજનો ગોવિંદજીને શોધે છે. જ્યારે ખ્યાલ આવે કે પ્રભુ તેમને છોડીને ગયા છે, ત્યારે તેમના અંતરમાં વેદના શરૂ થાય છે. પ્રભુના વિરહમાં ડૂબી જતા તેમનો દેહ અને દેહનું અનુસંધાન ભૂલાઈ જાય છે. તેથી તેઓ બાવરા થઈને આમથી તેમ દોડવા લાગે છે. પ્રભુ ક્યાં ગયા? પ્રભુ ક્યાં ગયા? વૃક્ષોને, લતાને, વેલીને, પર્વતોને, બધાને, નદીઓને બધાને પૂછે છે કે મારા ઠાકોરજી શ્રી કૃષ્ણ ક્યાં ગયા? ક્યાં ગયા? વિવિધ લીલાઓના દર્શન થતા હતા. ગોપીજનોએ દર્શન કરી લીલાઓનું અનુકરણ કરવા માંડ્યું. વિયોગમાં ખોવાઈ જાય ત્યારે અનુકરણ, અને પછી થોડું બાહ્ય અનુસંધાન આવે ત્યારે અન્વેષણ કરે. પ્રભુને શોધે. અન્વેષણ અને અનુકરણ વચ્ચેની સ્થિતિ હોય ત્યારે ગાય જેમ એક સળગતા લાકડા પર પાણી પડે તો નથી લાકડું બુજાતું કે નથી સળગતું, અંદરથી ધુમાડો નીકળે છે, એમ જ્યારે પૂરે બાહ્ય સ્પર્શ નથી અને અંદરનું અનુસંધાન પણ નથી ત્યારે પેલા ધુમાડા જેવી સ્થિતિ થાય છે. આ ધુમાડો ગાન રૂપે તેમના મુખમાંથી પ્રગટ થાય છે. ગોપીજનોના હૃદયમાંથી આવો સુગંધિત ધુમાડો નીકળી રહ્યો છે, જેમાં આખું ગોપી ગીત ગવાય છે. એ ગીત સાંભળનારને પણ સુવાસિત અને આનંદિત કરે તેવું છે. ગોપાંગનોને બાહ્ય અનુસંધાન આવે છે ત્યારે તેઓ શ્યામજીને શોધે છે. આંખમાં આંસુ આવે છે. આંસુ ભરીને વિવિધ વૃક્ષોને પૂછે છે, તુલસીજીને પૂછે છે, લતા પૂતામાં કૃષ્ણને શોધે છે. આગળ જતાં તેમને બે વ્યક્તિઓના પગલાં દેખાય છે. પગલાં જોતા વિચાર કરે છે કે પ્રભુ એકલા પધાર્યા નથી, પ્રભુની સાથે બીજું કોઈક પણ છે. આપણામાંથી કોઈક સૌભાગ્યશાળી પ્રભુ સાથે લઈ ગયા છે. ગોપી બીજી ગોપીની ઈર્ષા કરે છે કે એક ગોપી એમની સાથે ગઈ લાગે છે. આ જાણતા તેમનું હૃદય વધારે ભડકે છે. ઘણી શોધ કરવા છતાં પ્રભુ મળતા નથી કે તેમની કોઈ ભાળ મળતી નથી. રડી રડીને કૃષ્ણ ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે એમ બધાને પૂછ્યા કરે છે. ઉન્મત્ત બનેલા ગોપીજનો અત્યંત દુઃખી અને દીન બની ગયા છે. ગોપીઓ કેવી થઈ ગઈ છે? દુઃખી થઈ ગઈ છે. ઠાકોરજી અંતર્ધાન થયા ને એટલે એમને ગમતું નથી. ઠાકોરજીને શોધવા માટે બધે બાવરી થઈને ફરે છે. દેહાનુસંધાન પણ ભૂલાઈ ગયું છે. પ્રભુની સાથે પધારેલા ગોપીજનનું રુદન સંભળાયું. સૌ તેમની પાસે પધાર્યા. રડવાનું કારણ પૂછે છે. એ ગોપીજન પોતાના દોષ બતાવે છે અને કહે છે કે મને શ્યામ મળ્યા, પણ મદ અને માન કરીને મેં તેમનો અપરાધ કર્યો. તેઓ મને છોડીને ચાલી ગયા છે. હવે સર્વ ગોપીજનોને પોતાના દોષોનું અનુસંધાન થાય છે. સમજાઈ જાય છે કે અમારા દોષ દૂર કરવા જ પ્રભુ છુપાઈ ગયા છે.
જય જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે જોઈશું.